તો અમદાવાદમાં રેવ પાર્ટી મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર। ગાંધીના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ, યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે। ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં રેવ પાર્ટી ચાલે છે। રેવ પાર્ટીમાં પોલીસ માત્ર ફરિયાદી બને છે। શ્વેત ક્રાંતિને બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે। નવા વર્ષની શરૂઆતની સાથે આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય। મને એમ લાગે છે કે ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલવાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે। ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય। મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કૌભાંડ ચાલી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં નશાની આગમાં ધકેલાતા યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને ચમરબંધી હોય તો સાચા હાથમાં એને પકડવામાં આવે। તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે।